ઉમેદવારોનું કહેવું છે કે અમારી મહેનત હતી અને પાર્ટીએ અમને મોકો આપ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ અમે બરાબરનો જામી ચૂક્યો છે। ઉમેદવારોએ સંકલ્પ લીધા છે। ઉમેદવારી નોંધાવ્યા બાદ હવે ભાજપમાં પ્રચાર પ્રસાર શરૂ થઈ ચૂક્યો છે અને પ્રચાર પ્રસાર પહેલા તમામ ઉમેદવારોએ આ રીતે સંકલ્પ લીધા છે। વડોદરાના દ્રશ્યો છે। વડોદરાના ઉમેદવારોએ સંકલ્પ લીધા છે। હર્ષ સંઘવી પણ ઉપસ્થિત છે। વડોદરામાં ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે। તેમાં એક ઉમેદવાર એવા છે વોર્ડ નંબર 13ના કે જેમના પિતા પણ કોર્પોરેટર રહી ચૂક્યા છે, તેમના માતા પણ કોર્પોરેટર રહી ચૂક્યા છે અને હવે પુત્રી પણ કોર્પોરેટર માટે અત્યારે ચૂંટણી મેદાનમાં છે અને આ છે નિધિબેન પટેલ કે તેમની સાથે આપણે વાત કરીશું। તેમના વિશે કહું કે ખૂબ સારા તમે સિંગર પણ છો નિધિબેન, ખૂબ યંગ એજમાં ભારતીય જનતા પાર્ટી તમારા પર વિશ્વાસ મૂક્યો છે, આજે સેવાના સંકલ્પ લેવડાયા, શું સંકલ્પ લીધા અને પહેલાં તો કઈ રીતે સેવા કરશો? આજનો જે કાર્યક્રમ હતો એ આપણા જે જનસેવા છે, જનસેવાનો સંકલ્પ લઈને આ કાર્યક્રમ અત્યારે અમે બધા જ જેટલા બી ઉમેદવારો છે એ અહીંયા ઉપસ્થિત હતા। બીજેપીના કેન્ડિડેટ્સ આપણે શ્રી હર્ષભાઈ સાંઘવીજી જે આપણા ડેપ્યુટી સીએમ છે એમના પ્રેઝન્સમાં જ આ સંકલ્પ લેવડાયો છે। આપણા જેટલા જે અમારા શહેર પ્રમુખ છે એમના પ્રેઝન્સમાં, એમના ઉપસ્થિતિમાં આપણા દંડક છે, આપણા જે ધારાસભ્ય શ્રી છે બધા જ એમના ઉપસ્થિતિમાં આજે સંકલ્પ લેવડાયો છે અને એક બહુ પોઝિટિવ વાઇબથી એક યુથ થી જે હું છું એ કશે ને કશે બધા જ યંગસ્ટર્સને હું અપ્રોચ અમારો કરવાનો સ્ટાર્ટ થઈ ગયો છે। બિકોઝ બીજેપી ફેમિલી જેટલું મોટું થશે અને જેટલું ઓલ્ડ ઇઝ ગોલ્ડ તો છે જ, આપણા સિનિયર્સ જે છે એમનો એક્સપિરિયન્સ આપણાને કામ લાગશે, એમનો અનુભવ કામ લાગશે અને જે યુથ છે એ લોકોની જે સોચ છે, જે વિચારધારા છે, ધીરે ધીરે જે જનરેશન જે ગેપ પડી રહી છે એને ઓછું કરવા માટે બંનેને જોડે રાખીને આપણે કામ આગે કરીશું। ઓકે, તમે ખૂબ સારા સિંગર પણ છો અને નવરાત્રિમાં તો તમે લોકોને, હજારો લોકોને તમારા